અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની પિતાએ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી, જેને લઈ પિતાની પોલીસે ધરપકડ કરી। અમદાવાદમાં પિતા દ્વારા પુત્રની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવી પીવડાવી દીધું, જેના કારણે 10 વર્ષના માસૂમનું મૃત્યુ નિપજતા ભારે ચકચાર મચી જવા પામી। હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલ પોતાના 10 વર્ષીય બાળક ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવી પીવડાવીને હત્યા કરી નાખી હતી, જે મામલે પોલીસે આરોપીને પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલે સવારે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના 10 વર્ષના દીકરા કલ્પેશને ઝેર આપી એના પિતાએ મારી નાખેલો છે। કારણ એવું છે કે છેલ્લા 30 વર્ષથી આરોપીના મનમાં પોતાને મરી જવું છે એવા વિચારો એના ચાલતા હતા। માનસિકતા એની એવી થઈ ગઈ હતી અને એ બાબતે એને ડિટેલમાં પૂછતા એવું જણાવે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે મારા માતા પિતા નાની બાબતોમાં ઘરમાં ઝઘડો કરતા હતા અને એના કારણે મારો કોઈ વિકાસ થયો નહીં। સ્કૂલમાં હું ભણતો હતો, સ્કૂલમાં અને કોલેજમાં તો છેક ક્લાસ સુધી મારા મધર ફાધર મને મૂકવા આવતા હતા। એટલે મારી માનસિકતા એવી થઈ ગઈ કે મને ગમે ત્યારે મારી આજુબાજુ 4-5 માણસો ઊભા હોય તો એ મને જાણે મને મારશે એવો એને એક પ્રકારનો ડર ફીલ થતો હતો અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી।